So what is symbol table? So symbol table is used to store the data of your source program. The symbol table is used to store the data of your source program. પાછળ એક્ઝામ્પલ બી આવશે, હું એમાં સમજાવીશ. સ્ક્રીન દેખાતી નથી? ઓકે, વેઇટ. એક મિનિટ. હાલો મેમ, કઈ સંભળાતું નથી. હા, એ સ્ક્રીન જે વિઝિબલ નથી ને એ હું તમારા માટે શેર કરું છું. એક જ મિનિટ. સંભળાતું નથી મેમ. હા, પણ હું સ્ક્રીન વિઝિબલ કરું પછી હું કંઈક બોલીશ ને એટલા માટે. હું બોલી જ નથી રહી અત્યારે. હવે સ્ક્રીન દેખાય છે? ના મેમ, ના. હજુ બી નહીં દેખાતી? નહીં. Ma'am, screen is visible. દેખાય છે ને? ઓકે. અરે મને નહીં દેખાતી. અરે નેટવર્ક ઇશ્યુ હશે. ઓકે, ચલો. ઓકે, સો સિમ્બલ ટેબલ તો હું તમને હજુ એક એક્ઝામ્પલથી જ સમજાવી દઉં. ડાયરેક્ટ પાછળ એક્ઝામ્પલ આવશે, ખાલી જસ્ટ અહીંયા જોઈ લો કે તમારા પ્રોગ્રામની અંદર યુ હેવ યુઝ ક્લાસીસ, ઇન્સ્ટન્સીસ મીન્સ ઓબ્જેક્ટ્સ ને બધું, મેથડ્સ, વેરિયેબલ્સ. ઓકે, તો આ રિલેટેડ ધ ડેટા ઓફ ક્લાસ, ઇન્સ્ટન્સ, મેથડ્સ એન્ડ વેરિયેબલ્સ we are going to store in symbol table. Okay, and their properties like its types, its arguments, its visibility and its memory requirements. તો બધી જ જે ડિટેલ છે we are going to store in symbol table. તો જે પાસ 1 છે આપણો એનાલિસિસ ફેઝ, એમાં આપણે શું કરીએ, સોર્સ પ્રોગ્રામ સ્કેન થશે, એના જે ડેટા છે એ બધા જ ડેટા સિમ્બોલ ટેબલમાં સ્ટોર કરવાના. એન્ડ જ્યારે સેકન્ડ પાસ સ્ટાર્ટ થશે તો સેકન્ડ પાસ એ સિમ્બોલ ટેબલનો યુઝ કરશે. સો વી આર જનરેટિંગ ધ સિમ્બોલ ટેબલ ડ્યુરિંગ પાસ 1, વી આર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન ડ્યુરિંગ પાસ 1 એન્ડ વી આર યુઝિંગ ધેટ ઇન્ફોર્મેશન ડ્યુરિંગ પાસ 2. ઓકે Ma'am, voice કપાય છે ma'am. ઓકે, એક મિનિટ. હેલો, મને કઈ સંભળાતું જ નથી. Ma'am, voice break થાય છે, કટ થતો જાય છે. ઓકે, હવે આવશે. હવે આવે છે? હેલો, હા મેમ. ના મેમ, ના. હેલો, હેલો. હા મેમ, આવે છે બટ કટ થાય છે વચમાં મેમ. અચ્છા, એવું છે. હેલો, એક મિનિટ, એક વખત જોઈ લો. ઓકે, ચલો. Symbol table is used throughout the compiler to hold information about various entities. Now, what is entities? That is class, variables, functions, etc. And we are going to store the relevant information regarding these entities. કોઈ ફંક્શન છે તો એ રિલેવન્ટ ઇન્ફોર્મેશન શું હોય, તો કે એની રિટર્ન ટાઈપ, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ, એની વિઝિબિલિટી કે લોકલ છે કે ગ્લોબલ છે કે એ, અને એની મેમરી રિક્વાયરમેન્ટ શું છે. તો આ ટાઈપની જેની રિલેવન્ટ ઇન્ફોર્મેશન હશે એ બી સિમ્બોલ ટેબલમાં શું થશે, સ્ટોર થશે. અને પાસ 1 વખતે આપણે જે બી ડેટા આપણે ફાઇન્ડ કરીએ છીએ એ બધા જ ડેટા સિમ્બોલ ટેબલમાં સ્ટોર કરવાના.
એન્ડ પાસ 2 વખતે એ ડેટાનો યુઝ કરવાનો. આફ્ટર ધેટ જો અહીંયા લાસ્ટમાં લખેલું જ છે કે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ કલેક્ટેડ incrementally and used by various phases of the compiler. incrementally કેમ લખેલું છે કે સપોઝ ફર્સ્ટ લાઈન સ્કેન થઈ એમાં તમે ઇન્ટીજર સી એવું ડિક્લેર કરેલું છે, તો ફર્સ્ટ ડેટા સ્ટોર થશે સિમ્બોલ ટેબલમાં, દેટ ઇઝ સી, એન્ડ એની ડેટા ટાઈપ દેટ ઇઝ ઇન્ટીજર. પછી નેક્સ્ટ લાઈનમાં સપોઝ તમે એનું ઇનિશિયલાઇઝેશન કર્યું, દેટ ઇઝ સી ઇક્વલ્સ ટુ 10, તો નેક્સ્ટ લાઈન જ્યારે સ્કેન થાય ત્યારે 10 વેલ્યુ પાછી ફરીથી સિમ્બોલ ટેબલમાં શું થાય, સ્ટોર થાય. તો આને કહેવાય ઇન્ક્રીમેન્ટલી, કે જેમ જેમ લાઈન સ્કેન થતી જાય, જેમ જેમ એની ડિટેલ ઇન્ફોર્મેશન તમને મળતી જાય, એમ એમાં ડેટા શું થતા જશે, સ્ટોર થતા જશે. આફ્ટર ધેટ તમે સિમ્બોલ ટેબલમાં કયા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો, તો એક તો ઇન્સર્ટ, જે બી નવો સિમ્બોલ તમને રેકોગ્નાઇઝ થાય, કોઈ નવું ફંક્શન તમને અંદર સ્કેન થયું, કોઈ નવો વેરિયેબલ સ્કેન થયો કે જેના ડેટા હજુ તમે સિમ્બોલ ટેબલમાં નથી નાખેલા, તો એને ઇન્સર્ટ કરવાનું. એન્ડ ધ લુકઅપ મીન્સ કોડ ઓપ્ટિમાઇઝેશન વખતે કે કોઈ કોડ જનરેશન વખતે તમારે જે બી આઈડેન્ટિફાયરની ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે એના માટે એને શું કરશો, સર્ચ કરશો. સો દેટ ઇઝ ધ લુકઅપ ઓપરેશન. આફ્ટર ધેટ આ તમારો એક પ્રોગ્રામ આપેલો છે. સિમ્બોલ ટેબલમાં એ લોકોએ આટલી ફિલ્ડ લીધેલી છે કે સિમ્બોલ કયા યુઝ કરો છો, ટોકન, એની ડેટા ટાઈપ, અને એને ઇનિશિયલાઇઝ કરેલું છે કે નથી કરેલું. હવે એક વસ્તુ ક્લિયર રાખજો કે સિમ્બોલ ટેબલમાં જે બી ડેટા સ્ટોર થાય, ઇટ ઇઝ નોટ ફિક્સ કે એમાં આટલા જ ડેટા સ્ટોર થશે. ઇટ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન યોર કમ્પાઇલર કે કેટલા ડેટા એમાં સ્ટોર થશે. ઇટ ઇઝ નોટ ફિક્સ કે ભાઈ એમાં ડેટા ટાઈપ જ હોય, પછી એની વિઝિબિલિટી હોય, એન્ડ એનું એડ્રેસ હોય, આટલી કોલમ ફિક્સ થઈ ગઈ, એનાથી વધારે કંઈ નહીં, એનાથી ઓછું કંઈ નહીં, એવું કંઈ નથી હોતું. સિમ્બોલ ટેબલમાં કેટલી ફિલ્ડ સ્ટોર થશે, ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યોર કમ્પાઇલર. બરાબર? તો અત્યારે એક્ઝામ્પલમાં આપણે આટલી ફિલ્ડ બતાવેલી છે. હવે જોઈએ નેક્સ્ટ. ચલો, તો એ લોકોએ ફર્સ્ટ સિમ્બોલ ડેટા સ્ટોર કરવા માટે લીધેલો છે, ધેટ ઇઝ યોર ફંક્શન નેમ. બરાબર? તો ફંક્શન નેમ ધેટ ઇઝ યોર સિમ્બોલ. તો સિમ્બોલમાં શું લખ્યું, ફંક્શનનું જે નામ હતું તે અહીંયા જોજો. પછી ટોકન મીન્સ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ આઈડેન્ટિફાયર. દેટ્સ વાય એમાં શું લખેલું છે, આઈડી. એની ડેટા ટાઈપ શું છે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફંક્શન, એટલે અહીંયા પ્રોસિજર નેમ લખેલું છે. ઇનિશિયલાઇઝ ઓર નોટ, તો કે હાલ એને કંઈ ઇનિશિયલાઇઝ કરેલું નથી. ઇન ધ સેમ વે નેક્સ્ટ સિમ્બોલ ઇઝ એ. ઇન્ટીજર છે ને એ તો ડેટા ટાઈપ છે, સિમ્બોલ નથી. તમે જે યુઝર ડિફાઇન્ડ સિમ્બોલ્સ જનરેટ કરો ને એ જ અહીંયા સ્ટોર થાય સિમ્બોલ ટેબલમાં. ફરીથી કહું, જે ઇનબિલ્ટ કીવર્ડ્સ હોય, એના રિલેટેડ ઇન્ફોર્મેશન આમાં સ્ટોર નહીં થાય. તમે જે નવા આઈડેન્ટિફાયર્સ યુઝ કરેલા હોય, કોઈ ફંક્શનનું નામ, કોઈ ક્લાસનું નામ, કોઈ વેરિયેબલનું નામ, તો એ ડેટા તમારા સિમ્બોલ ટેબલમાં શું થશે, સ્ટોર થશે. તો નેક્સ્ટ સિમ્બોલ અહીંયા શું આવે છે, એ. તો એ સ્ટોર થઈ ગયો. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ આઈડેન્ટિફાયર, એટલે અહીંયા શું લખેલું છે, આઈડી. એની ડેટા ટાઈપ શું છે, ઇન્ટીજર. ઇઝ ઇટ ઇનિશિયલાઇઝ, તો યસ. કેમ? બીકોઝ જે બી આપણે આને ફંક્શનને કોલ કરીએ તો ડેટા અહીંયાથી પાસ કરીશું, દેટ ઇઝ 20 એન્ડ 30 લાઈક ધીસ. તો એને ઇનિશિયલાઇઝ જ કહેવાય, બીકોઝ આમાં તો ડેટા ડાયરેક્ટ પાસ જ થાય. બરાબર? એટલે ઇઝ ઇટ ઇનિશિયલાઇઝ, તો કે યસ. નેક્સ્ટ સિમ્બોલ તો કે બી. અગેન એનું આઈડેન્ટિફાયર, it is also one type of identifier, એટલે ID. Data type is float. Initialize તો કે yes. ફરીથી ડી માટે લીધેલું છે. જો હવે ડી
ફર્સ્ટ વખતે સ્કેન થાય છે તો ડી આઈડી ઇન્ટીજર, બટ ઇનિશિયલાઇઝ તો કે નો, કારણ કે મેં શું કીધું કે ડેટા ઇન્ક્રીમેન્ટલી સ્ટોર થાય, હાલ એને ઇનિશિયલાઇઝ નથી કર્યું એટલે અહીંયા શું લખેલું છે નો. પછી પાછું નેક્સ્ટ લાઇન સ્કેન થશે જ્યારે જેમાં તમે ડી ઇક્વલ્સ ટુ 0 લખેલું છે તો અહીંયા અપડેટ થઈ જશે, દેટ ઇઝ યસ. દેટ ઇઝ યસ. તો જેમ જેમ રિલેટેડ ઇન્ફોર્મેશન મળતી જાય એમ એમ તમારું ટેબલ અપડેટ થતું જાય એન્ડ ઇન્ક્રીઝ થતું જાય. ઓકે, so this is your symbol table. That's it. Okay, એન્ડ તમારો જે નેક્સ્ટ પ્રોગ્રામ આવે છે લેબમાં એ બી આનો જ છે કે સિમ્બોલ ટેબલમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સર્ચના ઓપરેશન તમારે પરફોર્મ કરવાના છે. ઓકે, હા ચલો અટેન્ડન્સ આપી દો તમારી. ચલો, રોલ નંબર 1, રોલ નંબર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, D2D વાળા લાસ્ટમાં પ્લીઝ સિક્વન્સમાં લખો. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, okay, 22, 23, 24, 24, 25. નિસર્ગ મને સમજાઈ ગયું કે તું પ્રેઝન્ટ છે એમ. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 40, 39, 40, 41, 42, 41, 42, 43, 44, okay, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 8, 9, 61, 62. Transfer student. D2D1, D2D2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. ઓકે ઓકે, હું અત્યારે જ ગૂગલ ક્લાસરૂમ પર PDF અપલોડ કરી દઉં છું, બરાબર? ઓકે, સો ઓલ ઓફ યુ મે લીવ. થેન્ક યુ ઓલ.